ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 11 મંગળવાર. નિરંજન કહે છે કે અલગજી, એવી લીલા કંઈ કંઈ સર્વ કીધી વર્ણવે કો તે સર્વ. આ આખા જગતનો કીર્તાર જુઓ તો ખરા. એ પડદા પાછળ રહીને કોને ક્યારે કઈ રીતે નિમિત્ત બનાવીને પોતે સદા નિર્લેપ રહીને આખા જગતનું યંત્ર કેવું ચલાવે છે ને. અલગજી કહે છે, નિરંજન, એ તો એની અગાધ લીલા કળા છે. એની અકળ કળાને કોણ પામી શક્યું છે? અસંભવ જ છે. ક્યાં આયુ રાજા, જેની જન્મકુંડળીમાં પુત્ર સંતતિનો યોગ જ નહીં? ક્યાં શ્રી દત્ત ભગવાન અને તેનો આશ્રમ? પોતાનું બધું જ ભૂલીને 100 વર્ષની અકલ્પિત અમૂલ્ય સેવા સમર્પણનો સદભાવ. હે નિરંજન, અરુંધતીના ખોળામાં આ બાળ રમવા લાગ્યું. અરુંધતી માતાનું સ્તનપાન કર્યું. બાળકને સ્નાત કર્મવિધિ કરાવીને વસિષ્ઠ મુનિએ બાળકના નામકરણની વિધિ કરી. આ બાળકનું નામ નહુસ પાડ્યું. નહન એટલે બંધન. આ બાળક શત્રુનું બંધન કરી પરાક્રમી રાજા થશે. આમ આશીર્વચન આપ્યા અને ઓમ દત્તાત્રેયાય નમઃ લખીને આદિ ઉપાધિ કે કોઈ મલિન તત્વ કે કોઈ આસુરી શક્તિ તેને ક્યારેય હેરાન ન કરે તે માટે બાળકના ગળામાં તાવીજ બાંધ્યું. આમ પતિ પત્ની બંને અહર્નિશ આનંદથી બાળકનું લાલન પાલન કરવા લાગ્યા. આ કેવો ઋણાનુબંધ! સોમવંશી રાજાનો સૂત સૂર્યવંશી ઋષિના આશ્રમમાં વસિષ્ઠ ઋષિને પિતા કહે અને અરુંધતીને માતા કહે. શ્રી દત્ત ભગવાનની આવી અગાધ લીલાની કોઈને પણ જાણ નથી. બાળક સહેજ રડે ને અરુંધતી બધું જ કામ પડતું મૂકીને બાળકને ખોળામાં લઈને તેને સ્તનપાન કરાવે. વસિષ્ઠજી પણ પોતાની સટકર્મની બધી જ વિધિ બાજુએ મૂકી નૃપપુત્રને સંભાળે. આ એની કેવી અદ્ભુત લીલા છે! બાળક વસિષ્ઠના આશ્રમમાં સુરક્ષિત છે. એની કોઈ પણ વાત હુંડ દૈત્યને, આયુરાજાને કે એની રાણી ઇન્દુમતીને કે કોઈ નગરજનોને સહેજ પણ ખબર પડવા દીધી નથી. ખૂબ જ ગુપ્ત રૂપે બહુ જ સાવધાનીથી આ બાળકનો ઉછેર કરવા લાગ્યા. આ બાળક તો રાજસૂત છે, છતાંય તેને પોતાના બાળકની જેમ જ વહાલ કરી યથાકાળ ઉપનયનાદિક સંસ્કાર કરી 4 વેદ, સટશાસ્ત્ર, 18 પુરાણો, સકળ કળા વિદ્યામાં કુશળ બનાવ્યો. ધનુર્વેદ, રાજનીતિ, ઇતિહાસ, પ્રજાપાલનનું, ધર્મકર્મ વગેરે બધા જ શાસ્ત્રોના વિધિવિધાનમાં પારંગત કર્યો. આ બાળકને પેલા બલ્લવ કે દાસીને વસિષ્ઠના દ્વારે જ મૂકવાની પ્રેરણા શ્રી દત્તે કેમ કરી? હે નિરંજન, તને સમજાય છે? નિરંજને કહ્યું, હે પ્રભુ, એની લીલા એ જાણે, આપણે પામર જીવ શું સમજીએ? અલગજીએ કહ્યું, નિરંજન, જો આ બાળકને શ્રી દત્તે ઋષિ આશ્રમમાં મૂકવાની પ્રેરણા ન કરી હોત અને ક્યાંક બીજે મૂક્યો હોત તો તેનું રક્ષણ કોણ કરત? અને જો આયુરાજાને ત્યાં પાછો મોકલવાની પ્રેરણા કરી હોત તો હુંડાસુરને જાણ થતાં જ વળી પાછો વધુ અનર્થ ઊભો કરત. તે આયુરાજાને અતિ અસહ્ય કઠિન ઉપદ્રવ કર્યા જ કરતો હોત. એથી જ શ્રી દત્ત મહારાજે વસિષ્ઠ ઋષિના આશ્રમમાં જ રાજસૂતને મૂકવાની પ્રેરણા દાસી અને બલ્લવને આપી. માતા પિતા જાણે નહીં આમાંની કઈ વાત, ના જોઈ સૂત જાગતા કરે કરુણ કલ્પાંત.
શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 45 દોહરો 124. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.